નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બોડેલી એસટી ડેપો મેનેજર અને કર્મચારીઓ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ફરજ બજાવતી મહિલા કંડક્ટરોની સુરક્ષા જાગૃતિ અને હેલ્પલાઇન ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું છે. રાજ્યમાં મોટી સંખ્યામાં મહિલાઓ એસટી બસમાં કંડક્ટર તરીકે સેવા આપી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય ત્યારે 181 મહિલા હેલ્પલાઇનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર સમજ આપવામાં આવી. બોડેલી એસટી ડેપો મેનેજર અને કર્મચારીઓ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ફરજ બજાવતી મહિલા કંડક્ટરોની સુરક્ષા જાગૃતિ અને હેલ્પલાઇન ઉપયોગ અંગે માર્ગદર્શન અપાયું છે. તેમને મહિલાઓ સાથે થતી જાતીય સતામણી, મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ, શારીરિક, માનસિક, આર્થિક ત્રાસ, મોબાઈલ દ્વારા હેરાનગતિ તેમજ અશ્લીલ વિડીયો કે મેસેજ જેવી પરિસ્થિતિઓમાં મદદ મેળવવાની પ્રક્રિયા અંગે માહિતી પૂરી પાડવામાં આવી છે. આજે બોડેલી ડેપો ખાતે ડેપો મેનેજર દ્વારા 181 અભયમનું મહિલાઓની જાતીય સતામણી માટે જે 181 હેલ્પલાઇન છે એના માટે છોટાઉદેપુર જિલ્લાથી કાઉન્સિલરો દ્વારા માહિતી આપવામાં આવી છે અને મહિલા કંડક્ટરો જે ખૂબ મોટી સંખ્યામાં એમનું કાર્યકાળ સંભાળી રહી છે, ફરજ બજાવી રહી છે, એમને જાતીય સતામણીમાં એની કાયદાકીય જોગવાઈ અને મોબાઈલ એપના માધ્યમ દ્વારા કેવી રીતે તમે કમ્પ્લેન કરી શકો એવી વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી છે અને પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો છે. આજે બોડેલી ડેપોમાં મહિલાઓ સાથે થતી જાતીય સતામણી બાબતે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં 181 દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જેમાં કે મહિલાઓને મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તો કઈ રીતના 181ની મદદ લઈ શકે છે, કઈ બાબતોમાં એ મદદ લઈ શકે છે, જેમ કે ઘરેલું હિંસા છે, શારીરિક ત્રાસ, માનસિક ત્રાસ, આર્થિક ત્રાસ જેવી બાબતોમાં મદદ લઈ શકે છે. બીજું કે જે કોઈ પણ ફોન દ્વારા હેરાનગતિ થતી હોય કે ગંદા વિડીયો, મેસેજો, ચેટિંગ દ્વારા કોઈક દ્વારા છેડતી થઈ હોય એવી બાબતોમાં મદદો લઈ શકે છે. જેમ કે ટોલ ફ્રી નંબર છે, 24 કલાક કાર્યરત છે. જેવી રીતના કોઈ પણ મહિલા ફોન કરે તો તાત્કાલિક અમારી જે વાન છે એ ઘટના સ્થળે પહોંચીને જે કંઈ બેનની તકલીફ હોય કે જે કંઈ મુશ્કેલ હોય ત્યાંનું નિવારણ તાત્કાલિક લાવે છે. એમાં ટૂંકા ગાળાનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. છોટાઉદેપુરમાં કોઈ પણ સ્થળે કોઈ મહિલાની મદદ માટે જો 181માં કોલ આવે તો અમારી જે ટીમ છે એ તાત્કાલિક ત્યાંથી રવાના થઈને ઘટના સ્થળે પહોંચીને એનું કાઉન્સેલિંગ કરીને એને તાત્કાલિક મદદરૂપ પહોંચાડે છે. બોડેલી એસટી ડેપોમાં કેટલા મહિલા કંડક્ટરને તમે અત્યારે જે મહિલાઓ છે 40 જેટલી મહિલાઓને 181 વિશે માહિતી આપેલી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.